રાજકોટના મેયર દ્વારા પ્રયાગરાજની યાત્રામાં સરકારી કારના ઉપયોગ લેવાના મુદ્દે વિવાદ હવે તૂલ પકડી રહ્યો છે। સરકારી કારમાં પ્રયાગરાજ જવાના વિવાદ વખરતા મેયર નયના પેઢડિયાએ હવે ખુલાસો કર્યો। મેયરે કહ્યું કે આ મુદ્દાને ખોટી રીતે રજૂ કરી અને મારી વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે। મહિલા મેયર તરીકે મારી ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે। આ મેયરે મનપાની પરવાનગી લઈને જ પ્રયાગરાજની મેયરની ગાડીનો ઉપયોગ કર્યાનો ખુલાસો કર્યો છે। મેયરે કાર માટે ₹2 કિલોમીટરની ભાડું આપ્યાની વાતને તદ્દન પાયાવિહોણી અને ખોટી ગણાવી। કારનું પ્રતિ કિલોમીટર ₹10 ભાડું ચૂકવ્યું હોવાનો મેયર નયના પેઢડિયાએ ખુલાસો કર્યો છે। ઠરાવની અંદર લખેલા છે એ ભાવ મેં ભરેલા છે અને આ એક મહિલા મેયર તરીકે આમ જોઈએ તો મેયરનો હોદ્દો અને ગરિમાનું આ બાબતમાં મહિલા તરીકે એક જે ગરિમા જળવાવી જોઈએ એ ગરિમા જળવાણી નથી। એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છી અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છી, છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે તો એક મેયર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી। તો મેયરના નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસે વિવાદને લઈને કહ્યું કે ભાજપમાં ચાલી રહેલા અંદરો અંદરના બળાપા હવે બહાર આવી રહ્યા છે। ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે અને કોંગ્રેસે માંગ કરી છે કે મેયર પાસેથી લેવા નવો ઠરાવ બહાર પાડી કિલોમીટરના ₹26 ભાડું લેવામાં આવે। કહેવા માંગુ છું રાજકોટના મેયરને કે આપ ખુલ્લીને નામ આપી દો। આપણને કોની બીક છે? આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ। તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે, પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો, અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ। કારણ કે બેમાંથી એક પક્ષવાળા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે।